ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં દારૂના નશામાં ચકચૂર એક વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં જ આવીને લવારા કરવા લાગ્યો હતો। ગઈકાલે રાત્રિના સુમારે આ શખ્સ નશાની હાલતમાં પોલીસ સ્ટેશનમાં પ્રવેશ્યો હતો અને હાજર પોલીસ કર્મચારીઓ સામે અભદ્ર વર્તન કરી બિનજરૂરી લવારા કરતો હતો, જેને પગલે પોલીસે તેની સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ દ્વારા મળેલી વિગત મુજબ આરોપી વિરલ રમેશભાઈ મિસ્ત્રી દારૂ પીધેલી હાલતમાં ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો। નશામાં હોવાને કારણે તે પોતાના શરીરની સ્થિતિ પર કાબુ ધરાવતો ન હતો અને ત્યાં હાજર પોલીસ કર્મીઓ સાથે અસભ્ય રીતે વર્તન કરી રહ્યો હતો। પોતાની પાસે દારૂ પીધાનું કોઈ પાસ કે પરમિટ ન હોવાનું પણ સામે આવ્યું છે। ફરજ પર હાજર એએસઆઈ પ્રહલાદભાઈએ આરોપીના નશા અને વર્તનને આધારે સ્થળ પર પંચોની હાજરીમાં તેનું પંચનામું કર્યું હતું। આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે તાત્કાલિક અસરથી આરોપી વિરલ મિસ્ત્રી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ મામલે હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ વસાવાને તપાસ સોંપવામાં આવી છે। દારૂના નશામાં પોલીસ સ્ટેશન જેવા સંવેદનશીલ સ્થળે આવીને જાહેરમાં હોબાળો મચાવનાર આ શખ્સે પોલીસના કાયદાનો ભંગ કર્યો છે। આ સમગ્ર કામગીરીમાં એએસઆઈ પ્રહલાદભાઈ અને હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ વસાવાએ સક્રિય ભૂમિકા ભજવી હતી। પોલીસની આ ત્વરિત કાર્યવાહીથી સાબિત થાય છે કે કાયદાનો ભંગ કરનાર કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં, પછી તે નશામાં હોય કે અન્ય કોઈ પરિસ્થિતિમાં।